Welcome students, welcome to Aditi and Arpi Science School. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઉપગણ વિશે માહિતી મેળવેલી. હવે આપણે અહીંયા આગળ વાસ્તવિક સંખ્યા ગણ આર એના ઉપગણ તરીકે અંતરાલ લઈશું. અંતરાલ શું છે? તો અહીંયા ધારો કે એ અને બી કોઈ વાસ્તવિક સંખ્યા છે. એ બી બિલોંગ્સ ટુ આર અને એ લેસ ધેન બી, એટલે કે એ બી કરતાં નાના છે. તો વાસ્તવિક સંખ્યાઓના ગણ એક્સ સચ ધેટ એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, એટલે કે એક્સની કિંમત એ વાસ્તવિક સંખ્યા એ અને બી વચ્ચેની કોઈ પણ હોઈ શકે. એને વિવૃત અંતરાલ, જેને કહેવાય છે ઓપન ઇન્ટરવલ કહે છે. તેને સંકેતમાં એ નાના કૌંસમાં એ પછી કોમાં બી વડે દર્શાવાય છે. એ આપણે એને તેની અધસીમા કહી શકીએ અને બી એને તેની ઉધ્વસીમા કહી શકીએ, અથવા તો એ અને બી એને આપણે તેના અંત્ય બિંદુઓ પણ કહી શકીએ છીએ. એ અને બી વચ્ચેના તમામ બિંદુઓ આ વિવૃત અંતરાલમાં આવેલા છે, પરંતુ એ અને બી પોતે આ અંતરાલમાં નથી, એટલે કે અંત્ય બિંદુઓનો સમાવેશ આમાં થતો નથી. આ વાસ્તવિક સંખ્યાઓનો એક ઉપગણ છે. બરાબર છે? તો અહીંયા અધસીમા એની એ છે અને ઉધ્વસીમા બી છે, એટલે કે એ અને બી અંત્ય બિંદુઓ છે. આ અંત્ય બિંદુઓનો આ અંતરાલમાં સમાવેશ થતો નથી, જ્યારે એની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો આમાં સમાવેશ થઈ જાય છે. એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે એક્સ સચ ધેટ -2 લેસ ધેન એક્સ લેસ ધેન 2, એટલે કે એક્સ એ -2 અને 2 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા ધારણ કરી શકે છે. એને સંકેતમાં આપણે લખીશું નાના કૌંસમાં -2, એટલે કે -2 અને 2 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા, પરંતુ -2 અને 2નો સમાવેશ થતો નથી. અહીં ખાસ વસ્તુનું ધ્યાન આપણે એ રાખીશું કે જ્યારે આપણે વિવૃત અંતરાલ, એટલે કે ઓપન ઇન્ટરવલને નાના કૌંસ વડે દર્શાવીએ છીએ તો તે કોઈ ક્રમયુક્ત જોડ નથી દર્શાવતું. -2, આનો મતલબ એવો થાય છે કે -2 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. નેક્સ્ટ પોઈન્ટ છે, જે અંતરાલમાં તેના અંત્ય બિંદુઓનો પણ સમાવેશ થાય. એટલે તફાવત એટલો છે કે વિવૃત અંતરાલ જે હતો એમાં અંત્ય બિંદુઓનો સમાવેશ નહોતો થતો, પણ જે અંતરાલમાં તેના અંત્ય બિંદુઓનો પણ સમાવેશ થાય એને સંવૃત અંતરાલ, જેને ક્લોઝ ઇન્ટરવલ કહે છે, તેને સંકેતમાં આ જે મોટો કૌંસ છે એના વડે દર્શાવાય છે. મોટા કૌંસમાં એ કોમા બી મોટો કૌંસ પૂરો. એટલે કે વિવૃત અને સંવૃત અંતરાલ વચ્ચે તફાવત એટલો જ છે કે વિવૃત અંતરાલમાં અંત્ય બિંદુઓનો સમાવેશ નથી થતો, જ્યારે સંવૃત અંતરાલમાં અંત્ય બિંદુઓનો સમાવેશ થાય છે. હા, એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ તો આવવાની જ છે. તો વિવૃત અંતરાલ અને સંવૃત અંતરાલ વચ્ચેનો આ એક તફાવત થયો. તો આમ ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી, અથવા ગુજરાતીમાં આપણે એને બોલીએ કે સંવૃત અંતરાલ એ થી બી ઇક્વલ ટુ એક્સ સચ ધેટ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા જુઓ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે એનો સમાવેશ થાય છે, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એટલે કે એ અને બી સહિત તેમની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. અહીંયા તમે એની સંખ્યા રેખા પર જોઈ શકો છો. એ અને બીનો સમાવેશ થાય છે, એટલે એ અને બી ઘાટા બતાવેલા છે, અને એની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ તો આવવાની જ છે. ઓકે, તો આ થયું સંવૃત અંતરાલ, જેને આપણે કહીશું ક્લોઝ ઇન્ટરવલ. હવે આગળ છે સંવૃત વિવૃત અંતરાલ, જેને આપણે ક્લોઝ ઓપન ઇન્ટરવલ કહીશું. સંવૃત એટલે ક્લોઝ, વિવૃત એટલે ઓપન, તેને આપણે કહીશું ક્લોઝ ઓપન ઇન્ટરવલ. અહીંયા તમે સંકેત જુઓ કે મોટો કૌંસ બતાવ્યો છે એ આગળ, અને બી આગળ નાનો કૌંસ બતાવ્યો છે, એટલે કે એનો સમાવેશ થાય છે, બીનો સમાવેશ નથી થતો. એટલે કે એક્સ જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી, એટલે કે એનો સમાવેશ થાય છે, બીનો સમાવેશ નથી થતો. એ ઉપરાંત એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ તો ખરી જ.
તો અહીંયા તમે જોઈ શકો છો કે એ ક્લોઝ છે એટલે એ ઘાટો બતાવ્યો છે અને બી ઓપન છે એટલે બી આપણે આ રીતનો પોલો બતાવ્યો છે. તો આ થયું સંવૃત વિવૃત અંતરાલ. આગળ છે વિવૃત સંવૃત અંતરાલ એટલે કે ઓપન ક્લોઝ ઇન્ટરવલ. આમાં તમે જોઈ શકો છો કે એ આગળ નાનો કૌંસ, બી આગળ મોટો કૌંસ છે. એટલે કે એનો સમાવેશ નથી થતો, બીનો સમાવેશ થાય છે. તેમની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ તો થવાનો જ છે. ઓકે, તો અહીંયા સંખ્યા રેખા પર જુઓ કે એનો સમાવેશ નથી થતો એટલે એ પોલો બતાવ્યો છે અને બી ઘાટો બતાવ્યો છે. એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ તો થવાનો જ છે. તો આ રીતના આપણી પાસે કુલ 4 અંતરાલ થયા: વિવૃત અંતરાલ, ઓપન ઇન્ટરવલ, સંવૃત અંતરાલ, ક્લોઝ ઇન્ટરવલ, સંવૃત વિવૃત અંતરાલ એટલે કે ક્લોઝ ઓપન ઇન્ટરવલ અને વિવૃત સંવૃત અંતરાલ એટલે કે ઓપન ક્લોઝ ઇન્ટરવલ. આ તમામ જે અંતરાલ આપણે જોયા એ અનંત સંખ્યામાં બિંદુઓનો સમાવેશ કરે છે. એટલે કે તમામ અંતરાલ એ અનંત ગણ છે. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવે એટલે તમામ અંતરાલ એ અનંત ગણ છે. તો હવે અહીંયા કેટલાક ગણને ગુણધર્મની રીતે દર્શાવેલા છે અને તેનું અંતરાલ સ્વરૂપ. આ રીતના પ્રશ્નો 1 માર્કમાં પૂછાય છે. x such that -3 less than or equal to x less than 5, x belongs to R. એક વસ્તુ ધ્યાન રાખજો કે આ અંતરાલ સ્વરૂપ જે છે એ ફક્ત વાસ્તવિક સંખ્યાઓના ઉપગણ માટે છે. આપણે બીજા કોઈ સંખ્યાગણની વાત કરીએ કે પ્રાકૃતિક સંખ્યાગણ કે સમય સંખ્યાગણ કે પૂર્ણાંક સંખ્યાગણ, એના માટે અંતરાલ સ્વરૂપ નથી. ફક્ત વાસ્તવિક સંખ્યાના ઉપગણ માટે જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે -3નો સમાવેશ થાય છે જ્યારે 5નો સમાવેશ થતો નથી. એટલે -3 એ ક્લોઝ આવે અને 5 એ ઓપન આવે. એટલે કે આ થશે સંવૃત વિવૃત અંતરાલ -3,5. ઓકે, હા, તેમની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ તો આવવાની છે -3 અને 5 વચ્ચેની. એ જ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે x જ્યાં -5 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. એટલે હવે અહીંયા તમે જુઓ કે -5નો સમાવેશ નથી થતો જ્યારે 7નો સમાવેશ થાય છે. એટલે કે -5 એ ઓપન છે જ્યારે 7 એ ક્લોઝ છે. એટલે અહીંયા થશે ઓપન ક્લોઝ ઇન્ટરવલ. એટલે -5 ઓપન એટલે -5 પાસે નાનો કૌંસ આવે અને 7 પાસે મોટો કૌંસ આવે. ઓકે, એ જ પ્રમાણે આગળ છે x જ્યાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, x બિલોંગ્સ ટુ R. એનો મતલબ થશે કે x એ 2 અથવા 2થી મોટી વાસ્તવિક સંખ્યા છે. 2થી મોટી વાસ્તવિક સંખ્યા તો અનંત સુધી છે. એટલે એના માટે આપણે સંકેત વાપરીશું આ રીતનો ઇન્ફિનિટિવ. ઓકે, 2નો સમાવેશ થાય છે. 2 તમે જુઓ અહીંયા ક્લોઝ છે એટલે 2 પાસે આપણે સંવૃત અંતરાલ બતાવીશું અને કોમા કરીને અનંત સુધી છે એટલે અહીંયા ઇન્ફિનિટિવ અને પછી આ ઓપન. જ્યારે પણ ઇન્ફિનિટિવ લખીએ ત્યારે ઓપન અહીંયા આપણે કૌંસ કરીશું. બરાબર છે? ચાલો, એ જ રીતે x such that x less than or equal to 1, x belongs to R. ઓકે, તો આ આવશે કે 1 અથવા 1થી નાની તમામ વાસ્તવિક સંખ્યા. હવે 1થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ તો અસંખ્ય છે જે 1ની ડાબી બાજુ આવશે. એટલે આપણે 1ની ડાબી બાજુની સંખ્યાઓ લેવાની છે અને ડાબી બાજુ અનંત સુધી એના માટેનો સંકેત છે માઇનસ ઇન્ફિનિટિવ. અહીંયા 2ની જમણી બાજુ, ઉપરનું ઉદાહરણ તમે જુઓ તો 2ની જમણી બાજુ અનંત સુધી એટલે પ્લસ ઇન્ફિનિટિવ અને 1ની અહીંયા ડાબી બાજુ છે તો અહીંયા આપણે માઇનસ ઇન્ફિનિટિવ લખીશું. 1નો સમાવેશ થાય છે એટલે 1 આગળ આપણે ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલની નિશાની કરીશું. એ જ રીતે આગળ છે અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અનઋણ એટલે ઋણ ના હોય તેવી. હવે ઋણ ના હોય તો 2 શક્યતાઓ છે, 0 હોય અથવા તો ધન હોય. એટલે એના માટેનો આ સંકેત છે 0 હોય અથવા તો ધન હોય એટલે 0નો સમાવેશ થશે એટલે 0 આવશે ક્લોઝ અને
શૂન્યની જમણી બાજુ એટલે પ્લસ ઇન્ફિનિટી. એ જ પ્રમાણે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઋણ વાસ્તવિક સંખ્યા એટલે કે 0ની ડાબી બાજુની તમામ વાસ્તવિક સંખ્યા. એટલે આપણે અહીંયા લખ્યું છે માઇનસ ઇન્ફિનિટીવથી 0. 0ની ડાબી બાજુ અનંત સુધી એટલે 0ની ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટીવ લખેલું છે. અને છેલ્લે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે તમામ વાસ્તવિક સંખ્યા, એટલે ધન બાજુ પણ બધી જ આવશે અને ઋણ બાજુ પણ બધી જ આવશે. એટલે આપણે એને સંકેતમાં આ રીતે પણ લખી શકીએ છીએ, માઇનસ ઇન્ફિનિટીવથી ઇન્ફિનિટીવ. ઓકે, તો આ થયું ગુણધર્મની રીતે દર્શાવેલા કેટલાક ગણને આપણે અંતરાલ સ્વરૂપે લખ્યું. આનાથી ઊંધું પણ પૂછાય, અંતરાલ સ્વરૂપે આપણને આપી દે અને એને ગુણધર્મની રીતે લખવાનું પણ પૂછે. ચલો, તો આ વાત થઈ વાસ્તવિક સંખ્યા ગણ આરના ઉપગણ તરીકે અંતરાલની. હવે નવો ટોપિક લઈએ આપણે ઘાતગણ, જેને કહેવાય છે પાવર સેટ. એની વ્યાખ્યા છે ગણ એ એટલે કોઈ પણ ગણના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાતગણ કહે છે. તેને પી કૌંસમાં એ, એને આપણે વાંચીશું પાવર સેટ ઓફ એ એટલે કે એનો ઘાતગણ એના વડે દર્શાવાય છે. કોઈ પણ ગણના તમામ ઉપગણોથી રચાતો ગણ. હવે ઉપગણો વિશે આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા છે, બરાબર? એટલે બધા જ ઉપગણોને એક ગણમાં બતાવી દેવાના, એને તેનો ઘાતગણ કહેવામાં આવે છે. દાખલા તરીકે જો ગણ એ ઇક્વલ ટુ એના ઘટકો છે 1, 2, તો આપણે હવે ગણ એના જેટલા પણ ઉપગણો હોય એને આપણે એક ગણમાં લખી નાખીશું. એનાથી ગણ એનો ઘાતગણ રચાશે. તો પી ઓફ એ એટલે કે ગણ એનો ઘાતગણ પાવર સેટ ઓફ એ ઇક્વલ ટુ, ચલો હવે ગણ એના ઘટકો જો 1, 2, આપણે એના તમામ ઉપગણો લખવાના છે, બરાબર? તો તમામ ઉપગણો લખતા આપણને આવડે છે. પહેલાં 5, પછી સિંગલ લઈશું આપણે 1, 2 અને ગણ પોતે 1, 2. એને આપણે અહીંયા જુઓ કે એક ગણમાં બતાવી દીધા. ઓકે, તો આ થઈ ગયો આપેલ ગણ એનો ઘાતગણ. એટલે ગણ એના જેટલા ઉપગણોની સંખ્યા હશે એટલા જ ઘાતગણના એના સભ્ય હશે, બરાબર છે? ફરીથી કહું, ગણ એના જેટલા ઉપગણોની સંખ્યા હશે એટલા એના ઘાતગણના ઘટકોની સંખ્યા હશે. તો જુઓ અહીંયા ગણ એ માટે જો એન ઓફ એ, અને આપણે વાંચીશું એન ઓફ એ, આનો મતલબ થશે ગણ એના સભ્યની સંખ્યા ઇક્વલ ટુ એમ, તો ગણ એના ઘાતગણના સભ્યની સંખ્યા બરાબર 2ની m ઘાત. યાદ કરો, આ જે સૂત્ર છે એ ગણના ઉપગણોની સંખ્યા શોધવા માટેનું છે. અને હમણાં મેં કીધું કે જેટલા ઉપગણો થશે એટલા ઘાતગણના ઘટકો થશે. તો આ પણ એક માર્કમાં પૂછાય છે કે કોઈ પણ ગણ આપ્યો હોય અને એના ઘાતગણના ઘટકોની સંખ્યા શોધવાની હોય. ઓકે, તો આજે આપણે બહુ અગત્યનો ટોપિક જે વાસ્તવિક સંખ્યા ગણના ઉપગણ તરીકે અંતરાલ અને ઘાતગણ વિશે ભણ્યા. વધુ માહિતી ગણ વિશેની હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મેળવીશું. થેન્ક યુ.